નમસ્કાર મિત્રો, શું ગુજરાત પર ફરી એકવાર વરસાદનો મોટો હુમલો થવાનો છે? શું આગામી 24 કલાકમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તબાહી મચાવી શકે છે? શું ખેડૂતોની મુસાફરી અને સામાન્ય રીતે લોકો માટે એક મોટી ચેતવણી છે? આજે શુક્રવારને 2026ના રોજ હવામાનને લઈને મોટા સંકેતો સામે આવ્યા છે, જે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને જણાવીશ કે કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે, તમારા જિલ્લાઓમાં શું સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત પર અનેક વિસ્તારોમાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ધોધમાર વરસાદની તેઓ ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ હવે સંકેત મળી રહ્યા છે કે સામાન્ય વરસાદ નહીં હવામાનની પરિસ્થિતિ ઝડપી બની શકે છે અને બદલાઈ રહી છે, અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે શુક્રવારના દિવસે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં વરસાદની પ્રકૃતિ વધુ સક્રિય બની શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. નદી નાળાઓમાં પાણીની આવક વધતી જાય છે. મિત્રો, એક સલાહ તમારા માટે: તમારા જિલ્લામાં હાલ વરસાદ શરૂ થઈ ગયો છે કે હજુ રાહ જોવી પડે છે, તે કોમેન્ટમાં લખજો, કારણ કે આખા ગુજરાતમાં હજારો લોકોનો વિડીયો આ જોઈ રહ્યા છો, તો દરેક પોતાના વિસ્તારમાં સ્થિતિ જાણવા મળશે. કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે? હાલના સંકેતો મુજબ દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓમાં વરસાદની વધુ સક્રિય રહેવાની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી આ વિસ્તારોમાં ક્યારેક ભારે વરસાદના ઝાપટા પડી શકે છે, અને બીજી તરફ મધ્યપ્રદેશ, ગુજરાત પણ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની પ્રકૃતિ જોવા મળે છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી ખેડૂત માટે મહત્વના સમાચાર છે. મિત્રો, ખેડૂત માટે વરસાદની જીવનદાન સામાન્ય હોય છે. ઘણા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તે જેના વાવણીની કામગીરી ઝડપી બની શકે છે. આગામી દિવસોમાં સારો વરસાદ પડશે તો કપાસ, મગફળી, મકાઈ જેવા પાકોનો ખોટો ફાયદો થઈ શકે છે, અને પરંતુ જ્યાં અતિ ભારે વરસાદ પડશે ત્યાં પાણી ભરાઈની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. તેથી તે ખેડૂતને સલાહ આપવામાં આવે છે કે જે હવામાન અપડેટ સતત ઉપર નજર રાખો. મુસાફરી માટે અપડેટ: જો તમે આવતીકાલે મુસાફરી કરવા જઈ રહ્યા છો તો ખાસ સાવચેતી રહ્યો, કારણ કે અતિ ભારે દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જાય કે ટ્રાફિક જામ થઈ શકે, વાહન ચલાવતી વખતે મુશ્કેલી પડી શકે. તેથી તે શક્ય હોય તો સુધી સાવચેતી રાખવી. આ સલાહ ઘણા લોકોમાં મનમાં આવે છે. જો સતત ઘણા કલાકો સુધી પર ભારે વરસાદ, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને શહેરના લોકો માટે વિસ્તારોમાં રોડ પર પાણી ભરાવું, ટ્રાફિક ધીમો પડવું. આ મિત્રો, 2 થી 3 વર્ષમાં આપણા હવામાનના મોટો ફેરફાર જોવા મળે છે. ક્યારેક વરસાદની ખૂબ જ ઓછો પડે છે, અને ક્યાંક વરસાદ કલાકો જ ભારે વરસાદ પડી જાય છે. શું તમારા લાગે છે કે હવામાન આવી રહેલી બદલામાં પાછળ જવાબદાર છે? તમારો અપ્રિય કોમેન્ટ જરૂર આપજો. આગામી 48 કલાક પર નજર: આગામી 24 થી 48 કલાક સુધી માટે ખૂબ જ મહત્વ માનવામાં આવી રહ્યું છે. હવામાન સ્થિતિમાં ઝડપી ફેરફાર થઈ શકે છે, જેમાં ગાજવીજ, તેજ પવન, ભારે વરસાદની નીચે શક્યતા જોવા મળી રહી છે. તેથી તે દરેક વ્યક્તિએ સાવચેતી રહેવું અને સ્થાનિક હવામાનની અપડેટ ઉપર નજર રાખવું. તો મિત્રો, 26 જૂન 2026ના રોજ ગુજરાત પર વરસાદ માહોલ વધુ સક્રિય બનશે કે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે? તમારા મુજબ ગુજરાતને સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડશે? તમે કોમેન્ટ કરજો.